તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નીરવ માંડણકા ફરી આપ સર્વે વિદ્યાર્થીઓનું ઇક્વેશન ક્લાસીસની ચેનલ પર એક યુટ્યુબ પ્લેટફોર્મ પર કે જ્યાં દરેક વિદ્યાર્થીઓને ધોરણ 12 ના વિદ્યાર્થીઓ કે જે આ વર્ષે 2027 માં બોર્ડની એક્ઝામ આપવાના છે એવા વિદ્યાર્થીઓને સરસ મજાની બોર્ડની પ્રિપેરેશન કરાવ્યું છે એવી ચેનલ પર હાર્દિક સ્વાગત કરું છું। તો તમે જો આ ચેનલ પર નવા હોય બેટા તો ચેનલને જરા સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ આઇકનને ક્લિક કરી દેજો અને જો વિડીયો તમને ગમે તો સરસ મજાની કોમેન્ટ એક પેલું કે ગુરુ દક્ષિણા સ્વરૂપે, બરાબર, કારણ કે આપણે જે અહીંયા સિરીઝ ચલાવી રહ્યા છે ગુજકેટ પીવાયક્યુ 2027 બોર્ડની એક્ઝામ માટેની, એ બિલકુલ ફ્રી સિરીઝ છે, ચેપ્ટર બાય ચેપ્ટર, વિષય બાય વિષય, એટલે કે અત્યારે કેમેસ્ટ્રીનો પીવાયક્યુ ચેપ્ટર નંબર 1 ના દ્રાવણોના કે જેની લિંક મેં નીચે આપી દઉં છું એ ઓલરેડી થઈ ગયા છે। તો જે વિદ્યાર્થીઓ પહેલી વાર આવ્યા હોય પહેલા એ વિડીયો પણ જોઈ લેજો। અને આજે આપણે ચેપ્ટર નંબર 2 એટલે કે વિદ્યુત રસાયણના ગુજકેટના પીવાયક્યુ આપણે સોલ્વ કરવાના છે। અને અહીંયા આવેલા દરેક વિદ્યાર્થીઓને જો કે જે પહેલી વાર આવ્યા હશે એમને કદાચ ખ્યાલ નહીં હોય બેટા કે અહીંયા છે ને 25 MCQ નહીં પણ 25 કોન્સેપ્ટ હું ક્લિયર કરાવીશ। ડાયરેક્ટ આમાં ખાલી શું જવાબ આવે છે એ નહીં, પણ એ જવાબ કેવી રીતના આવે છે ને બીજા જે ઓપ્શનો છે એ કેવી રીતના નહીં આવતા, એ બધી બાબતોની ચર્ચા કરીશું, કોન્સેપ્ટ ક્લિયર કરતા જઈશું, જેનાથી તમને એ ફાયદો થશે કે તમને ખ્યાલ આવશે કે ગુજકેટની અંદર આ ચેપ્ટરમાંથી કેવા કેવા ટોપિકમાંથી MCQ પૂછી રહ્યા છે। રેડી? તો મારી સાથે તૈયાર થઈ જાઓ, પેન લઈ લો, બુક લઈ લો, કેલ્ક્યુલેટર લઈ લો, હું જે રીતના પ્રિપેરેશન કરતો જાઉં, કેલ્ક્યુલેશન કરતો જાવ એ રીતના તમે પણ મારી સાથે સાથે કેલ્ક્યુલેશન કરતા જાઓ। છેલ્લે કેટલા માર્ક્સ આવે છે જરૂરથી કોમેન્ટ સેક્શનની અંદર તમારે મૂકવાના છે કે સર 25 માંથી મારા આટલા સાચા પડ્યા, સર મારે આટલા સાચા પડ્યા, એ રીતના કોમેન્ટ સેક્શનની અંદર આપતા જજો। ક્લિયર? તો ચાલો સ્ટાર્ટ કરીએ સેશન નંબર 2। તો જઈએ MCQ નંબર 1। શું કીધું છે બેટા? pH બરાબર 10 વાળા દ્રાવણ માટે, મતલબ કે તમને દ્રાવણની pH આપેલી છે બેટા 10, સંપર્કમાં રહેલો હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ, મતલબ વિદ્યુત ધ્રુવ તરીકે તમારી પાસે છે હાઇડ્રોજન, નો પોટેન્શિયલ, મતલબ તમારે E સેલ હાઇડ્રોજન માટે શોધવાનો છે બેટા। તો સૂત્ર શું છે? નટ સમીકરણ E સેલ ઇક્વલ ટુ E0 સેલ માઇનસ 0.0592 અપોન n। n એટલે શું છે? કેટલા ઇલેક્ટ્રોન ચેન્જીસ અહીંયા થઈ રહ્યા છે, લોગ। હવે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ હોય એટલે તમને ખબર છે કે ઉપર આવશે પ્રેશર ઓફ H2 ના છેદમાં H+ ની સાંદ્રતા, બરાબર છે, એનોડના છેદમાં કેથોડની સાંદ્રતા વાળું જે સૂત્ર હતું। પણ હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ હોય તો ખાસ યાદ રાખજો બાળકો, પછી હાઇડ્રોજન માટે હોય, ક્લોરીન વાયુ માટે હોય, વાયુ વિદ્યુત ધ્રુવ હોય એટલે ઉપર એનું દબાણ, નીચે એની સાંદ્રતા આવશે, એ ભૂલતા નહીં, બરાબર। તો હવે તમને મને બેયને ખબર છે કે ભાઈ H+ છે એ એક ઇલેક્ટ્રોન મેળવી અને હાફ H2 માં કન્વર્ટ થાય છે, મતલબ એક ઇલેક્ટ્રોનનો ચેન્જીસ છે એટલે આપણે n બરાબર શું લઈશું અહીંયા 1, પણ આપણે જરૂર પડશે H+ ની સાંદ્રતા। તો H+ ની સાંદ્રતા ક્યાંથી મેળવીશું? તો કે સર આપણે pH બરાબર 10 આપ્યું છે, તો તમને ખબર છે કે ભાઈ pH એટલે શું થશે? તો કે માઇનસ log ઓફ H+ થશે। હવે આપણે H+ શોધવું છે બેટા, આનો જવાબ આપણે 10 આપેલો હોય બેટા, તો અહીંયા હું કેટલા મૂકું ડાયરેક્ટ ખબર પડી જશે। અહીંયા હું કેટલા મૂકીશ તો આ 10 જવાબ આવશે? તો કે સર માઇનસ આગળ સાઇન છે તો હું જો અહીંયા 10⁻⁻10 મૂકું તો -10 આગળ આવે તો +10 થઈ જાય, મતલબ જવાબ આવી જાય, મતલબ સાંદ્રતા થઈ ગઈ 10⁻−10। તો આ સમીકરણની અંદર હાઇડ્રોજનનો વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ કેટલો છે બેટા? 0 છે, 0.0592 ના છેદમાં n બરાબર શું આવશે બેટા? 1, કેમ કે એક જ ઇલેક્ટ્રોનનો ચેન્જીસ થાય છે, લોગ પ્રેશર કેટલું લઈએ બેટા? એક વાતાવરણ લઈએ, અને H+ ની સાંદ્રતા કેટલી લઈએ બેટા? 10⁻10। તો 10⁻10 ઉપર આવશે તો કેટલી થઈ જશે બેટા? 10⁻10, અને આનો જવાબ થઈ જશે 0.0592 મલ્ટીપ્લાય બાય log 10⁻10। હવે log 10⁻10 એટલે 10 થઈ જશે, મતલબ 0.0592 મલ્ટીપ્લાય બાય આવી ગયું 10, તો એક પોઈન્ટ કપાઈ જશે તો ડાયરેક્ટ જવાબ આવશે -0.592 વોલ્ટ। તો આવો કોઈ ઓપ્શન તમને દેખાય છે? તો કે સર 0.59, મતલબ તમારો આન્સર આવશે B। આ NCERT નો લખાણ સંબંધિત પ્રશ્ન બેઠો છે, થિયરીમાં પણ પૂછાઈ શકે, મતલબ 2 માર્ક્સમાં પણ પૂછાઈ શકે અને સાથે MCQ માં પણ પૂછાઈ શકે। ક્લિયર? ચલો તો નેક્સ્ટ MCQ ઉપર જઈએ બેટા। બીજા નંબરનો MCQ શું કહે છે કે ભાઈ વિદ્યુત વિભાજ્ય, જોજો આમાં 2 પ્રકારની વાહકતા આવે, ધાત્વીય વાહકતા આવે, એક આયનીય વાહકતા આવે।
તો ભાઈ વિદ્યુત વિભાજ્ય આયનીય માટે તમને પૂછ્યું છે કે ના જલીય દ્રાવણ માટે નીચેના પૈકી કયું વિધાન સાચું નથી. દરેક વિદ્યાર્થીઓને ખાસ જણાવવાનું કે સાચું છે, સાચું નથી, અથવા તો છે, નથી, અથવા તો અયોગ્ય, યોગ્ય, આવું જ્યારે એમસીક્યુ ની અંદર હોય ને ત્યારે બાળક સૌથી વધારે કન્ફ્યુઝ થતું હોય. તો ત્યારે થોડું મગજને શાંત રાખવાનું, બોર્ડની એક્ઝામ દેતી વખતે થોડું મગજને શાંત રાખવાનું, ખરેખર એ પ્રશ્નનો મતલબ પહેલા સમજવાનો. જો ઉતાવળ કરશો તો ભૂલ કરીને આવશો. અને બેટા રેન્કર વિદ્યાર્થીઓને ખબર જ છે કે 1 માર્ક્સનું મહત્વ શું છે. ખ્યાલ આવ્યો? 100 નું સપનું જોતા હોય 99 એ અટકી જશો. તો એવું ના થાય બાળક. એટલા માટે ધ્યાન રાખજો કે કયું વિધાન સાચું નથી. એનો મતલબ કે આમાં બીજા 3 વિધાન એવા છે જે સાચા છે. કયા કયા વિધાન? તો કે વાહકતા ઉમેરેલા વિદ્યુત વિભાજ્યના સ્વભાવ પર આધાર રાખે, તો કે હા આ વિધાન સાચું છે. સ્નિગ્ધતા પર આધાર રાખે, તો કે હા. તાપમાન પર આધાર રાખતી નથી એવું પૂછ્યું છે. અને એવું કીધું વાહકતા વિદ્યુત વિભાજનની સાંદ્રતા પર આધાર રાખે. હા ભાઈ, આ આધાર તાપમાન પર પણ રાખે છે, એટલે ખોટું વિધાન કીધું છે. મતલબ તમારો જવાબ આવશે સી. આ 4 મુદ્દાઓ મતલબ તાપમાન પર આધારિત છે, સાંદ્રતા પર આધારિત છે, સ્નિગ્ધતા પર આધારિત છે, સ્વભાવ પર આધારિત છે. કોણ? આયનીય. જો ધાત્વીય હોય ને તો તાપમાન પર આધારિત હોતી નથી, અને આયનીય હોય ને તો તાપમાન પર આધારિત હોય છે. પણ અહીંયા સ્ટેટમેન્ટમાં તો નથી, એટલે વિધાન થઈ ગયું ખોટું, એટલે કે સાચું નથી. એટલે જવાબ આવશે બેટા તમારો સી. ક્લિયર? તો આવો થોડો કોન્સેપ્ટ ક્લિયર રાખજો બેટા. ચલો ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. ત્રીજું, બેઝિક માધ્યમમાં 1.5 મોલ KMnO4. ભાઈ KMnO4 ને હું ખાલી પરમેંગેનેટ આયનમાં લખું કે પરમેંગેનેટ આયન MnO2 માં રિડક્શન પામે છે. એટલે સાચી વાત તમારા માટે સારી વાત એ છે કે તમને ઓલરેડી કહી દીધું છે કે MnO4 MnO2 માં જઈ રહ્યો છે. નહીતર અહીંયા શબ્દનો પ્રયોગ એવો કરે બેઝિક માધ્યમમાં, એસિડિક માધ્યમમાં. તો તમારી જાણકારી માટે કહી દો બેટા કે ભાઈ જ્યારે MnO4 બેઝિક માધ્યમમાં હશે તો એ હંમેશા MnO2 માં જ જશે, અને જ્યારે પરમેંગેનેટ આયન એસિડિક માધ્યમમાં હશે ત્યારે એ Mn+2 માં જશે. આ વાત ખાસ યાદ રાખજો, ભૂલતા નહીં. કેમ? કેમ કે ઘણી વખત અહીંયા તમને કહી દે છે કે MnO2 માં જાય છે તો આપણા માટે સારી વાત છે કે ભાઈ MnO2 માં જાય છે એટલે અહીંયા મેંગેનીઝની ઓક્સિડેશન અવસ્થા +7 છે, જ્યારે અહીંયા મેંગેનીઝની ઓક્સિડેશન અવસ્થા +4 છે. હવે કોઈ વિદ્યાર્થી એવો હોય કે જેને ઓક્સિડેશન અવસ્થામાં ના ખબર પડતી હોય તો આપણે ના શોધતા પેલું ભાઈ જેની શોધવી હોય એને x ધારી લઈએ, પછી 4 ઓક્સિજન, તો ઓક્સિજનનો ચાર્જ જનરલી કેટલો હોય? -2 = -1. તો x - 8, 4 દુ -8 = -1. તો x બરાબર કેટલા થઈ ગયા બેટા? +7. એમ કરીને એની ઓક્સિડેશન અવસ્થા કેટલી આવી? +7. અને અહીંયા કેટલી આવી? Mn ની, કારણ કે આને x લઈ લો એટલે 2 ઓક્સિજન છે, એટલે 2 દુ -4 = 0. તો x બરાબર કેટલું આવ્યો? 4. તો ટોટલ આનું કામ શું છે? આનું કામ શું છે? તો કે આપણે નંબર ઓફ ઇલેક્ટ્રોન ચેન્જીસ શોધવાના છે. 7 માંથી 4 મતલબ કે એને કેટલા ઇલેક્ટ્રોન મેળવ્યા હશે? 3 ઇલેક્ટ્રોન મેળવ્યા હશે ત્યારે 1 મોલ MnO2 માં એ કન્વર્ટ થયું હોય. અને 3 ઇલેક્ટ્રોન કેટલા માટે મેળવ્યા હશે? તો કે 1 મોલ MnO4 માટે 3 ઇલેક્ટ્રોન મેળવી અને MnO2 માં ગયો હશે એવો એનો મતલબ થાય. તો તમને કેટલા ફેરાડે વિદ્યુત માં જોઈએ? ફેરાડેમાં પૂછ્યું છે, બેઝિક માધ્યમ કહી દીધું છે. જો કે આ બે શબ્દ કહી દીધો છે, બેઝિક માધ્યમ કહી દીધું છે ને MnO2 કહી દીધું છે. નકર ઘણી વખત ના કહે તો બેઝિક માધ્યમમાં તમારે યાદ રાખવાનું છે કે MnO2 માં જ જાય, એસિડિક માધ્યમમાં Mn+2 માં જાય. બંનેમાં ઇલેક્ટ્રોન ચેન્જીસ અલગ અલગ આવશે. જો અહીંયા આવશે +7 માંથી +4 એટલે 3 નો, અહીંયા આવશે +7 માંથી +2 એટલે 5 નો. બરાબર? તો જવાબ ખોટો ના આવે. હવે તમે જ વિચારો, 3 ઇલેક્ટ્રોન મતલબ 3 ફેરાડે 1 મોલ ને કન્વર્ટ કરવા જરૂરી છે. તો તમારી પાસે MnO4 કેટલા છે? 1.5. તો 1.5 મોલ માટે કેટલા? ભાઈ 1.5 ગુણ્યા 3 એટલે કેટલા થઈ ગયા બેટા? 4.5 ફેરાડે થઈ ગયા. 4.5 ફેરાડે ઓપ્શનમાં છે. હા, મતલબ તમારો જવાબ આવશે ડી. હજુ ફરી એકવાર કહું છું બેટા, કોન્સેપ્ટ ક્લિયર કરાવીએ છીએ. એક એક પ્રશ્નના એક એક કોન્સેપ્ટમાંથી, જે કોન્સેપ્ટમાંથી એ પૂછે છે કોન્સેપ્ટ ક્લિયર કરાવીએ છીએ. તો આ વિડીયો વધુમાં વધુ તમારા વિદ્યાર્થીઓ મિત્રો સુધી શેર કરો. ભાઈ એમને પણ કંઈક તકલીફ હોય, ઓક્સિડેશન આંક શોધવામાં પણ તકલીફ પડતી હોય, તો આપણે દરેક વસ્તુને બહુ બેઝિકથી શીખીશું. ખ્યાલ આવ્યો? ચલો ત્યારબાદ નેક્સ્ટ વસ્તુ છે, નેક્સ્ટ વસ્તુ તો ના કહેવાય, ક્વેશ્ચન કહેવાય. ક્વેશ્ચન નંબર 4 છે 0.1 મોલર, મતલબ સાંદ્રતા તમને આપેલી છે 0.1 મોલર. દ્રાવણ ભરેલા વાહકતા કોષનો અવરોધ, મતલબ તમને R આપેલો છે 100 ઓહમ, અને દ્રાવણની વાહકતા એટલે કે કાપા આપેલી છે તમને 1.29 સિમન્સ પર મીટર. તો કોષ અચળાંકનો મતલબ થાય બેટા G* ને શોધવાનો છે, અને G* નું સૂત્ર છે બેટા કાપા × R.
ચલો કાપાની વેલ્યુ તમારી પાસે છે કેટલી છે 1.29 સિમન્સ પર મીટર અને આર ની વેલ્યુ છે 100 એટલે કે તમારો જવાબ આવે 129 સિમન્સ પર મીટર. આવો કઈ ઓપ્શન છે 129 મીટરના ઓપ્શનમાં છે નહીં. તો સર શેમાં છે તો કે સેન્ટીમીટરમાં છે તો કે હા. તો ભાઈ મીટર ટુ તમારે સેન્ટીમીટર જવું હોય તો ડિવાઈડ બાય કેટલા કરીને જવું પડશે બેટા 100. તો 1.29 સિમન્સ પર સેન્ટીમીટર આવો ઓપ્શન છે તો કે હા અહીંયા રહ્યો. તો કે ભાઈ છે સર છે મતલબ તમારો જવાબ આવશે. અને હા અહીંયા આર નો એકમ 1/ss એટલે ss ઉડી જશે એટલે સિમન્સ નહીં આવે. ડાયરેક્ટ ખાલી શું આવશે બેટા સેન્ટીમીટર ઇન્વર્સ. એટલે અહીંયા તમારે લખવાની જરૂર નથી કારણ કે ક્રોસમાં ઉડી જશે બરાબર. એટલે સેન્ટીમીટર ઇન્વર્સ તમારો જી સ્ટાર નો એકમ આવશે. ક્લિયર? ઓકે તો ભાઈ જોવાનું નીચે ઓપ્શન ને પણ જોઈને જવાબ ડિસાઈડ કરવાનો બરાબર. અને મારી સાથે જે બાળકો જોડાયેલા છે પ્રથમ પહેલું જ કામ પ્રશ્નને વાંચતા જાઓ અને ડેટા લખતા જાઓ. બાળકને સૌથી મોટું કન્ફ્યુઝન અહીંયા હોય છે કે પ્રશ્ન આખો વાંચી લે પછી ખબર જ ન પડે શું કરવું. એટલે ભાઈ એવું નહીં કરવાનું. જેટલું વાંચ્યું થોડુંક ટુકડો વાંચવાનો કે ભાઈ શું કીધું છે એ લખી લેવાનું, પછી શું કીધું છે એ લખી લો, પછી શું કીધું છે એ લખી લો, પછી શું શોધવાનું કીધું છે એ લખી લો અને પછી જે શોધવાનું કીધું છે એનું સૂત્ર યાદ કરી લો. પછી તો ખાલી પુટ વેલ્યુ ગેટ આન્સર જ હોય બેટા. ઓકે ચલો ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 5 પર જઈએ. શું કીધું છે ઊંચી સાંદ્રતા ધરાવતા સલ્ફ્યુરિક એસિડના વિદ્યુત વિભાજન દરમિયાન એનોડ પર નીચેનામાંથી કઈ પ્રક્રિયા થાય છે બેટા? આ NCERT ની બેઠી લાઈન છે. એટલે હું લાઈન ટુ લાઈન ના MCQ પણ અહીંયા લઈ લઉં છું જેથી કરીને તમારે કોઈ બુક ખોલવાની જરૂર પડે નહીં. એકવાર અમારી સાથે જોડાઈ ગયા જેટલા પ્રકારના MCQ પૂછાય છે આ તો હજી ગુજકેટની સિરીઝ છે, આવી તો હજી બોર્ડના MCQ ની સિરીઝ આવશે, પછી બોર્ડની થિયરીઓ માટેની સિરીઝ આવશે, પછી IMP આવશે. એટલે ચેનલ સાથે સંકળાયેલા છો તો લાસ્ટ સુધી સંકળાયેલા રહેજો. હું એટલો તમને ભરોસો આપું છું કે બોર્ડની એક્ઝામની જવાબદારી મારા ખંભા પર મૂકી દો, ગુજકેટની એક્ઝામની જવાબદારી મારા ખંભા પર મૂકી દો, હું તમારો વિશ્વાસ નહીં તોડું. સરસ મજાનું બોર્ડનું પેપર તમારું જશે ને જશે. ઓકે બેટા ચલો તો NCERT ની લાઈન બાય લાઈન માંથી ક્વેશ્ચન છે અને ડાયરેક્ટ સલ્ફ્યુરિક એસિડ ની એનોડ પર પૂછી છે તો તમારે જોવાનું ભાઈ આ થાય નહીં, આ ઊંધી પ્રક્રિયા થઈ ગઈ. સલ્ફેટ જે તમારો સલ્ફ્યુરિક એસિડ નો છે એ H2O8 માં કન્વર્ટ થાય છે 2 ઇલેક્ટ્રોન મુક્ત કરીને. મતલબ તમારો જવાબ આવશે B. ક્લિયર? આ ઊંધી રિએક્શન છે અને આવું તો કઈ થતું જ નથી કારણ કે સલ્ફ્યુરિક એસિડ છે એટલે ખાલી પાણીના રિડક્શન ઓક્સિડેશન ની કોઈ જરૂર નથી. ચલો ક્વેશ્ચન નંબર 6 પર જઈએ બેટા. ઝિંક અને કોપર નો એક કોષ આપેલો છે, એના પોટેન્શિયલમાં વધારો કરવો. જાવ પોટેન્શિયલ ની વાત આવે એટલે મસ્ત મજાનું નટ સમીકરણ મૂકી દેવાનું. E સેલ બરાબર E નોટ સેલ માઇનસ 0.0592 ના છેદમાં n log એનોડ ની સાંદ્રતા. તો એનોડ તમારો કોણ છે Zn+2 અને નીચે કોપર કોણ છે કેથોડ કોણ છે કોપર. સર તમને કેમ ખબર પડી આ એનોડ ને આ કેથોડ? તો ભાઈ અત્યારે બીજી પણ એક વસ્તુ શીખી લો બેટા. એનોડ નું સિલેક્શન જે છે એ જેનો રિડક્શન પોટેન્શિયલ ઓછો હોય એ એનોડ હશે, જેનો રિડક્શન પોટેન્શિયલ વધુ હોય એ કેથોડ હશે. પછી માની લો કે તમને કોષ નિરૂપણ આપેલું હોય. શું આપેલું હોય બેટા? કોષ નિરૂપણ આપેલું હોય તો કોષ નિરૂપણની અંદર જે ડાબી બાજુ હશે વચ્ચે ક્ષાર સેતુ હશે અને જમણી બાજુ હશે તો ડાબી બાજુ વાળો એનોડ હશે, જમણી બાજુ વાળો કેથોડ હશે. અને એક બીજી વસ્તુ યાદ રાખજો બેટા, પેનના કલરમાં મજા નહીં આવતી એટલે આપણે કલરને જરા ચેન્જ કરવા તરફ જઈએ છીએ. બ્લેક કરી દઈએ અને ભાઈ આને બ્લેક કરી દઈએ અને આને રેડ કરી દઈએ. ઓકે હજી એક બીજી વસ્તુ કહી દો બેટા, તમારે યાદ રાખવાનું કેટ રેડ મતલબ કે લાલ કલરની બિલાડી એટલે કે કેથોડ પર હંમેશા રિડક્શન થશે અને યાદ રાખવાનું એનોક્સ મતલબ એનોડ પર હંમેશા ઓક્સિડેશન થશે, ભૂલતા નહીં. તો આવી નાની નાની ટિપ્સો જો યાદ હોય ને તો MCQ સોલ્વ કરવામાં મજા પણ આવે, ઝડપથી પણ થાય. કારણ કે MCQ સોલ્વ કરવામાં ટાઈમ મેનેજમેન્ટ પણ જરૂરી છે. તમે ગુજકેટના MCQ સોલ્વ કરતા હોય બેટા તો તમારી પાસે 60 મિનિટમાં 40 MCQ એટલે 1.25 મિનિટ એક MCQ માટે છે. તો અમુક એવા ટ્રિકી MCQ હોય જેમ કે આ છે તો આમાં તમે નટ સમીકરણ લખો ભાઈ 30 સેકન્ડની અંદર આ પ્રશ્ન સોલ્વ થઈ જાય. તો આની જે 30 મિનિટ બચે એ આગળ હવે ઘણા કેલ્ક્યુલેટિવ આવશે કે જેમાં કેલ્ક્યુલેટરનો તમારો ઉપયોગ મતલબ ગણતરી તમારે કરવી હોય તો ત્યારે તમારો સમય ત્યાં સ્પેન્ડ કરી શકો તમે બરાબર. વિચારવા માટે સમય સ્પેન્ડ કરી શકો, સૂત્ર યાદ નથી આવતું તો એના માટે ટાઈમ સ્પેન્ડ કરી શકો. તો 40 માંથી 20 ક્વેશ્ચન એવા હોય કે જે ફટાફટ આન્સર સુધી પહોંચી જવાય. ખ્યાલ આવ્યો? તો આ રીતના એક ટાઈમ મેનેજમેન્ટ છે ને એ પણ એક જબરું હથિયાર છે. જો એ મેન્ટેન કરતા આવડી જશે ને તો મસ્ત મજાનું પેપર તમારું જશે. કે ભાઈ નટ સમીકરણ મેં લખી લીધું, એનોડ કેથોડ વિશેની ચર્ચા કરી લીધી કારણ કે આપણે કોન્સેપ્ટ ક્લિયર કરી રહ્યા છીએ. હવે તમને એવું કીધું છે કે માટે x નું મૂલ્ય કયું યોગ્ય છે. x એટલે કે ઝીંકની સાંદ્રતા. ભાઈ ઝીંકની સાંદ્રતા તમારે પોટેન્શિયલ વધારે લાવવાનો મતલબ E સેલ તમારે વધારે લાવવાનો હોય. સમજજો
ઈ સેલ આમાં થોડુંક હવે મેથ્સ નો ઉપયોગ થશે. ઈ સેલ તમારે વધારે લાવવાનો છે. આ તો સેમ જ રહેવાનું છે કારણ કે એને તો સાંદ્રતા સાથે કોઈ સંબંધ નથી. એમાંથી જે તમે બાદ કરી રહ્યા છો તો આ બધું એ સેમ જ રહેવાનું છે. પણ લોગ પછી આ છે એનોડની સાંદ્રતાના છેદમાં કેથોડની. તો ભાઈ તમે ખાલી એટલું વિચારો કે એનોડની સાંદ્રતા જો તમે વધારે લેશો કેથોડની સાંદ્રતા કરતા તો લોગ પછીનો જે જવાબ આવશે એ ઓછો જવાબ આવશે. આ આખાનો જે જવાબ આવશે આ એનોડની સાંદ્રતા વધારે લેવાથી આખાનો જવાબ ઓછો આવશે. અને સેમ માંથી જ્યારે ઓછું બાદ થશે તો જ આ વધારે આવશે ને. આ તો એમ જ રહેવાનું છે. તો આ મલ્ટીપ્લિકેશન જેટલું ઓછું કારણ કે વચ્ચે શું છે બેટા બાદ બાકી, તો આ ઓછું થશે ને બાદ એટલો ઈ સેલ વધારે આવશે. તો તમારે વધારે લાવવાનો છે. તો વધારે લાવવા માટે બાદ થવા વાળો જે આખો પોર્શન છે એ કેવો આવવો જોઈએ? ઓછો આવવો જોઈએ. એ ઓછો આવવા માટે આ તો સેમ જ રહેવાનું છે પણ અહીંયા જો સાંદ્રતા વધારે લાવો તો આ ઓછું થાય તો આ વધારે આવે. મતલબ કે તમારી આની જે સાંદ્રતા આપી છે 0.02 એના કરતા સાંદ્રતા કેવી લાવવાની? વધારે. મતલબ તમારો જવાબ બનશે બેટા સી. બસ આટલું મેથેમેટિક્સ યુઝ કરવાનું હતું ને ફટાફટ જવાબ સુધી પહોંચવાનું હતું. કોઈ ગણતરીની જરૂર નથી. બરાબર. ચલો ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ બેટા. ક્વેશ્ચન નંબર 7 શું કહે છે? નિકલ કેડમિયમ કોષની અંદર ઓક્સિડેશન કરતા તરીકે કોણ વપરાય છે? બેટા નિકલ કેડમિયમ હોય કે પછી તમારો સૂકો કોષ હોય, મતલબ આ બધા બળતણ કોષ છે. બરાબર. આ બધા એક તો થિયરીમાં ઇમ્પોર્ટન્ટ છે. બરાબર છે. ત્યારબાદ લેડ સ્ટોરેજ હોય. બરાબર છે. સ્ટોરેજ હોય. આ બધાની તમારે એનોડ કેથોડ વાળી રિએક્શનો કરી નાખવાની છે. જો કે એ તો હું કરાવીશ જ આવનારા લેક્ચરોની અંદર થિયરી લઈશ ત્યારે કરાવીશ કારણ કે એમાંથી એમસીક્યુ બહુ બધા પૂછે છે. ઇવન થિયરી પણ પૂછે છે એટલે આ બધી આઈએમપી વસ્તુ છે. અને નિકલ કેડમિયમમાં ઓક્સિડેશન કરતા એટલે જેનું ખુદ રિડક્શન થતું હોય, ઓક્સિડેશન કરતા એટલે સામેવાળાનું ઓક્સિડેશન પણ પોતાનું રિડક્શન થતું હોય એવો કોણ છે? તો કે ભાઈ એવો છે નિકલ OH3. મતલબ કે NiOH3. તો તમારો જવાબ આવશે. આ થિયોરિટિકલ છે. આ યાદ રાખવા માટે મેં અહીંયા લઈ લીધા છે અમુક ક્વેશ્ચનો. ચલો 8મા નંબરનો ક્વેશ્ચન છે 2 મોલ Cr2O7. ભાઈ Cr2O7 મતલબ ડાયક્રોમેટ કહેવાય. એનું એસિડિક માધ્યમ, જો આને પણ યાદ રાખવું પડશે, એસિડિક માધ્યમમાં આ જશે Cr+3 માં અને જો એ બેઝિક માધ્યમમાં હશે બરાબર OH- તો એ જશે CrO3 માં. આ પણ યાદ રહેવું જોઈએ. જેવું પરમેંગેનેટાઇનમાં કેવું હતું? બેઝિક માધ્યમમાં MnO2 માં, એસિડિક માધ્યમમાં Mn+2 માં ત્યાં પણ ઇલેક્ટ્રોન ચેન્જની જરૂર હતી. અહીંયા ડાયક્રોમેટ માટે પણ યાદ રાખવાનું છે કે એસિડિક માધ્યમમાં Cr+3 માં અને બેઝિક માધ્યમમાં એ CrO3 માં કન્વર્ટ થશે. મતલબ કે અહીંયા એમનો ઓક્સિડેશન આંક જે છે એ +6 હોય એમાંથી થઈ જાય છે +3. અહીંયા +6 હોય અને અહીંયા થઈ જશે x એટલે 3 દુ ને 6 મતલબ ઘટી જશે. આપણે એની કઈ જરૂર નથી એટલે શોધતા નહીં. પણ અત્યારે 6 માંથી 3 મતલબ 3 ઇલેક્ટ્રોન મેળવે છે કોણ? ક્રોમિયમ Cr2O7 -2. કારણ કે આ છે ને પાછું મલ્ટીપ્લાય થશે, 2 થશે ને એ બધું થશે. અહીંયા પણ 2 થશે. બરાબર. ચલો પણ તમારે યાદ રાખવાનું ખાલી આ છે કે ભાઈ Cr2O7 માંથી Cr+3 માં જાય છે અને Cr2O7 માંથી CrO3 માં જાય છે બેઝિક માધ્યમમાં. હવે ડાયક્રોમેટ જે છે એના માટે માધ્યમમાં રિડક્શન કરવા કેટલા ફેરાડે વિદ્યુતના જથ્થાની જરૂર પડે? તો તમે જ ખુદ વિચારો બેટા કે ભાઈ 3 ફેરાડે 1 મોલ, તો તમને મોલ કેટલા કીધા છે ભાઈ? ઉભારો તમારો ઇલેક્ટ્રોન ચેન્જીસ આપણે જોઈ લઈએ. 1 મિનિટ જોજો. હવે તમને એવું કીધું છે 2 મોલ માટે. હવે 1 મોલ Cr2O7 -2 છે જેમાં ઓક્સિડેશન આંક છે +6, એમાંથી એ જઈ રહ્યો છે Cr+3 કારણ કે એસિડિક માધ્યમ છે. તો અહીંયા આવી ગયો +3 માં. બરાબર છે. +3 માં આવી ગયો કારણ કે ઉપરનો ચાર્જ છે એ ડાયરેક્ટ ઓક્સિડેશન નંબર આવે. હવે અહીંયા 2 છે તો હું અહીંયા 2 કરી દઈશ. બરાબર છે. હવે આ મેં એટલા માટે કરું છું કે અહીંયા તમને ખબર પડી કે ભાઈ 1 મોલ Cr2O7 -2 હશે તો ભાઈ અહીંયા 2 હોવાને કારણે જે 3 ઇલેક્ટ્રોનનો ચેન્જીસ આવે છે એની જગ્યાએ 2 માટે કેટલાનો ચેન્જીસ આવશે બેટા? 6 ઇલેક્ટ્રોન વોલ્ટનો ચેન્જીસ આવશે ત્યારે 2Cr+ થશે. અહીંયા ખાલી ઘટાડો નહીં જોતા, 6 માંથી 3 એટલે 3 એવું નહીં કરતા કારણ કે Cr2 છે અને પેલી બાજુ Cr છે એટલે બે બાજુ બબે કરવા માટે 3 ની જગ્યાએ ડબલ મોલ નો ચેન્જીસ આવશે, મતલબ 6 ઇલેક્ટ્રોન નો ચેન્જીસ આવશે. તો 1 મોલ માટે કેટલા જોઈએ છે બેટા? 6 ઇલેક્ટ્રોન એટલે 6 ફેરાડે. તો 2 મોલ માટે કેટલા જોઈએ? તો બેટા કેટલા જોઈએ? 6 દુ ને 12 ફેરાડે. તો ઓપ્શનમાં છે 12 ફેરાડે. યસ. તો તમારો જવાબ આવશે એ. ક્લિયર? ચલો ત્યારબાદ નેક્સ્ટ વાત કરીએ બેટા ક્વેશ્ચન નંબર 9 ની. તો સોડિયમ ક્લોરાઇડ મતલબ કે NaCl નું જલીય દ્રાવણ, મતલબ આની સાથે પાણી પણ છે. હવે જ્યારે વિદ્યુત વિભાજનની નિપજ પૂછે ને બેટા ત્યારે યાદ રાખવાનું કે ધન અને ઋણ
આમાં ધન આયન કોણ છે તો કે Na+ છે અને પાણીમાંનો H+, બરાબર, પાણીમાંનો H+, ક્લિયર. તો અહીંયા ઋણ આયન કોણ છે તો કે Cl અને પાણીમાંનો ઓક્સિજન. ઓક્સિજન ખરો પણ ક્યાંથી આવે બેટા? પાણીમાં. તો હવે ખુદ વિચારો, જ્યારે બે ધન આયન જવા વાળા હોય, બે ઋણ આયન હોય તો કોણ જશે? આ ખાસ યાદ રાખજો બેટા કોન્સેપ્ટ. તો ભાઈ પ્લસ વાળા ક્યાં જાય બેટા? માઇનસ પર. માઇનસ કોનો વીજભાર હોય તો કે કેથોડ નો. કેથોડ પર કોણ જાય તો કે જેનું ઝડપથી રિડક્શન થઈ જતું હશે એ જશે, કારણ કે કેથોડ ઉપર હંમેશા શું થાય? રિડક્શન. તો જેનું ઝડપથી રિડક્શન થઈ જાય ઈ કોણ હોય? પ્રબળ ઓક્સિડેશન કરતા. પ્રબળ ઓક્સિડેશન કરતા એટલે કે એની ઈ સેલની વેલ્યુ કેવી હોય? વધુ. તો આ બે માંથી જેની ઈ સેલની વેલ્યુ વધુ હોય એ પ્રબળ ઓક્સિડેશન કરતા હોય, એ ઝડપથી રિડ્યુસ થઈ જશે અને ઝડપથી કેથોડ પર જતો રહેશે. હવે આના માટે વિચારો, ભાઈ આને ક્યાં જવાનું છે? માઇનસ છે એટલે પ્લસ પર, એટલે એનોડ પર જવાનું છે. એનોડ પર એ જ જઈ શકે જેનું ઝડપથી શું થઈ જતું હોય બેટા? ઓક્સિડેશન. અને જે ઝડપથી ઓક્સિડેશન પામતો હોય એ કેવો હોય? પ્રબળ રિડક્શન કરતા. અને પ્રબળ રિડક્શન કરતા માટે ઈ સેલની વેલ્યુ કેવી હોય બેટા? ઓછી. તો આ બંનેમાંથી જેની ઈ સેલની વેલ્યુ ઓછી હશે એ ફટાફટ ભાગીને ક્યાં જતો રહેશે? એનોડ પર. પણ અહીંયા આ જ કેસમાં અપવાદ છે, કારણ કે આ NCERT નો આપ્યો છે. અહીંયા જવો જોઈએ ખરેખર ઓક્સિજન, પણ ઓક્સિજનના ઓવર કોસ્ટ પોટેન્શિયલની લિમિટને કારણે ત્યાં જતો કોણ રહે છે? Cl. મતલબ એનોડ પર તમારે જમા થાય છે Cl2, કેથોડ પર તમારે જમા થશે હાઇડ્રોજન, અને Na માંથી કોણ જશે તો કે એક મિનિટ એટલે જતો રહેશે તમારો H2, અને દ્રાવણમાં કોણ રહી જશે તો કે ભાઈ સર દ્રાવણમાં રહી જશે, જો અહીંયાથી Cl જતો રહ્યો તો કોણ રહી ગયું? Na. H જતો રહ્યો તો કોણ રહી ગયું? OH. મતલબ દ્રાવણમાં NaOH, એનોડ પર Cl2 અને કેથોડ પર H2. આવો તમને ક્યાંય ઓપ્શન દેખાતો હોય તો એ ઓપ્શન છે બેટા બી. ઘણા વિદ્યાર્થીઓ અહીંયા કન્ફ્યુઝ થઈ જાય છે, ઓક્સિજન ને કરી દે છે, પણ બેટા ઓક્સિજન વાળો આપણા કેસમાં હકીકતમાં આવું થવું જોઈએ, પણ આ જ કેસમાં એવું નથી થતું. NCERT માં પણ આપેલું છે. તો આ આખો કોન્સેપ્ટ તમારા માટે 3 સ્ટાર છે બેટા, IMP છે. આ આખું યાદ રાખવું જરૂરી છે, કારણ કે અહીંયા તો NaCl નું જલીય દ્રાવણ છે. કાલે કોઈ બીજા કોપર સલ્ફેટ નું આવે, સલ્ફ્યુરિક એસિડ નું આવે, નાઇટ્રિક એસિડ, કોઈ પણ નું હોય છે, પણ તમને પ્લસ માઇનસ વાળો ખેલ પ્લસ માઇનસ પર જાય, માઇનસ પ્લસ પર જાય. કોનો રિડક્શન પોટેન્શિયલ જેનો વધુ હોય એ કેથોડ પર જાય, જેનો ઓછો હોય એ એનોડ પર જાય. એ વસ્તુની ખબર હોવી જોઈએ. ચલો ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 10 પર જઈએ. નીચે આપેલામાંથી કયું વિદ્યુત વિભાજ્ય માટે લેમ્ડા એમ, અચ્છા આપેલું સૂત્ર લેમ્ડા એમ બરાબર લેમ્ડા નોટ એમ માઇનસ કાપા √c. હવે આના માટે શું કીધું? આલેખનો ઢાળ ઋણ આપે. જો બેટા આમનો તમે ગ્રાફ ડ્રો કરો ને બેટા, y બરાબર mx + c બરાબર, તો સીધી રેખા ક્યારે મળશે? એક સીધી રેખા મળશે. કોના વર્સિસ કોનો? લેમ્ડા m વર્સિસ √c નો તમે ગ્રાફ પ્લોટ કરશો તો સીધી મળશે. પણ સીધી રેખા જ્યારે પણ મળે અને આમ હોય એટલે ધન ઢાળ મળે. પહેલી વાત તો ધન ઢાળ મળે, અને એ હોય પ્રબળ વિદ્યુત વિભાજ્ય. કેવો હોય બેટા? પ્રબળ વિદ્યુત વિભાજ્ય. જ્યારે આ રીતના ગ્રાફ આવશે, ઉપરથી નીચે આવશે, તો એના ઢાળની વેલ્યુ આવશે બેટા ઋણ, અને એ હશે નિર્બળ વિદ્યુત વિભાજ્ય. તો બસ જે વિદ્યાર્થીને ખાલી આટલું યાદ રહી જાય ને બેટા, તો આવા જે પણ કોઈ MCQ છે એ દુનિયાના પડમાંથી કોઈ પણ. હવે પ્રબળ ને નિર્બળ વિદ્યુત વિભાજ્ય તમને જે ઓપ્શનમાં આપ્યા હોય એના શોધવાના. સીધી રેખા કોણ આપે? પ્રબળ. અને વક્ર રેખા કોણ આપે તો કે નિર્બળ. બરાબર. તો અહીંયા પાણી જો, તો પાણીને તો આપણે આ કેસમાં લઈશું જ નહીં, કારણ કે ડિસોસિએશન એસોસિએશન નો આમાં એ કેસ નહીં બને. સોડિયમ એસિટેટ એટલે કે Ca3COO- અને Na+, તો આ પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે. એસિટિક એસિડ નિર્બળ વિદ્યુત વિભાજ્ય છે. અને એમોનિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે NH4OH. ભાઈ યાદ રાખી લેજો, આ બધા નિર્બળ વિદ્યુત વિભાજ્ય છે. તો પ્રબળ કોણ છે? બી. તો પ્રબળ વાળાનો જ ઢાળ કેવો મળે? ધન. અને બાયોલોજી વાળા જો તમને ખબર ના હોય તો કહી દો બેટા, આમ હોય ને તો ઢાળ ધન હોય. બરાબર. જ્યારે આનો આ ગ્રાફ આવી રીતના સીધી રેખામાં ઊંધો આવતો હોય ને તો ઢાળ આવે ઋણ. બરાબર. એ તમને ખબર હોવી જોઈએ. તો આ વસ્તુ શીખી લો એટલે આવા બધા પ્રશ્નો તમારાથી સોલ્વ થઈ જશે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 11 પર જઈએ. ઝિંક અને નિકલ માટેનો એક કોષ આપ્યો છે, એના માટે કયું વિધાન ખોટું છે? ભાઈ આ કોષ છે એ ગેલ્વેનિક કોષ તરીકે હોઈ શકે? હા હોઈ શકે. કેમ નહીં? ગેલ્વેનોમીટર જોડો એટલે ગેલ્વેનિક કોષ. જનરલી એને વિદ્યુત રાસાયણિક કોષ પણ કહેવાય, એને વોલ્ટેનોઇક કોષ પણ કહેવાય, પણ એને ડેનિયલ કોષ કહેવાય નહીં. ખોટું વિધાન કરે, કારણ કે ડેનિયલ કોષની અંદર એનોડ તમારો ઝિંક જ હોવો જોઈએ અને કેથોડ તમારો કોપર જ હોવો જોઈએ. જો આવું હોય તો જ એને ડેનિયલ કોષ કહેવાય, અધરવાઇઝ કહેવાય નહીં. ચલો ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. ક્વેશ્ચન નંબર 12 શું કહે છે બેટા?
Cl3 મતલબ એલ્યુમિનિયમ +3 હોય એ 3 ઇલેક્ટ્રોન મેળવે અને 1 મોલ એલ્યુમિનિયમ આપે. બીજું કોણ છે AgNO3 તો Ag+1 હોય 1 ઇલેક્ટ્રોન મેળવે અને Ag આપે. ત્રીજું કોણ છે MgSO4 તો Mg+2 હોય 2 ઇલેક્ટ્રોન મેળવી અને 1 મોલ Mg આપે. હવે હું કીધું છે 1 મોલ ઇલેક્ટ્રોન તમારે પસાર કરવાનો છે અને એલ્યુમિનિયમ સિલ્વર અને મેગ્નેશિયમ માં કેટલો જથ્થો જમા થશે એ તમારે ગુણોત્તરમાં કહેવાનો. કઈ વાંધો નહીં, ચલો આ 3 ફેરાડે 1 મળે છે તો 1 ફેરાડે કેટલો મળે તો 1/3 મળે, એટલે આ મળે 1/3. હવે આ 1 મળે છે તો આપણે 1 જ ફેરાડે પસાર કરવાનો છે તો આ કેટલો મળે બેટા 1 મોલ જ મળે, તો કે હા 1 મોલ જ મળે, તો આને રહેવા દો 1. હવે આ છે ને 2 ફેરાડે 1 મોલ મળે છે તો આપણે તો 1 મોલ ઇલેક્ટ્રોન એટલે 1 ફેરાડે જ પસાર કરવાનો, તો 1 કેટલો તો 1 ના છેદમાં 2 બરાબર, તો 1/2. તો ભાઈ અહીંયા 2 વડે ગુણી દો, બધાને 3 થી કરો 2 જેમ 3 જેમ અને 3 દુને 6. 1 મિનિટ 2 જેમ 1 જેમ 3 છે. 1 મિનિટ ઇરેઝર આવ્યું કે નહીં, હા 1 જેમ 3 છે તો શું કરશો બેટા અહીંયા હું 2 કરી દઉં, અહીંયા 3 કરવા માટે ઉપર કેટલા કરવા પડશે 3, તો 2 જેમ 3 અને અહીંયા જો 3 કરું નીચે સરખો ગુણોત્તર લાવવા તો અહીંયા 3 કરવા પડે, તો 2 જેમ 3 જેમ 1 મિનિટ 6 કરવા પડે, નીચે 6 કરો એટલે 3 દુને 6 2 તેરીને 6 6 એકુ 6, તો અહીંયા કરવા પડશે 1 છે તો અહીંયા કરવા પડશે 2 કારણ કે 2 તેરી 6 થઈ ગયા, 6 એકુ 6 અને 2 તેરી એટલે હવે કેટલા થઈ ગયા 2 6, અહીંયા 6 કરવા પડશે 2 6 અને 3, નીચે બધામાં 6 આવી ગયા, 2 6 જેમ 6 જેમ 3 મતલબ જવાબ આવશે તમારો C. ક્લિયર, તો કે હા સર. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ બેટા. ક્વેશ્ચન નંબર 13 NCERT ની મેં તમને કીધું હતું બાળકો હું લાઈન ટુ લાઈન લવ જ છું એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. NCERT ની લાઈન માંથી ઉઠાવેલો પ્રશ્ન છે કે સિરામિક દ્રવ્યો અતિ સુવાહક કયા તાપમાને વર્તે બેટા, તો અતિ સુવાહક એ 150 કેલ્વિને વર્તે, બરાબર બેટા. ચલો ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ બેટા. ક્વેશ્ચન નંબર 14 નીચે આપેલા વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ ને આધારે કયું સૌથી પ્રબળ રિડક્શન કરતા, ભાઈ જેનો E નોટ સેલ સૌથી ઓછો હોય એ તમારું પ્રબળ રિડક્શન કરતા હોય અને જેનો E નેટ સેલ સૌથી વધારે હોય એ તમારો પ્રબળ ઓક્સિડેશન કરતા હોય. તો સૌથી ઓછું પેલા તો એ જોવાનું આપ્યા છે રિડક્શન જ આપ્યા છે ને, આ +6 માંથી +3 એટલે રિડક્શન, +7 માંથી +5 એટલે રિડક્શન, 0 માંથી -1 ભાઈ 0 માંથી -1 એટલે રિડક્શન, +2 માંથી 0 એટલે રિડક્શન, બરાબર. તો હવે આમાંથી સૌથી ઓછો કોનો છે, તો સૌથી ઓછો છે ભાઈ ઝિંક, તો સૌથી ઓછો જે હશે એ જ તમારો પ્રબળ રિડક્શન કરતા હશે. ક્લિયર, તો આ કોન્સેપ્ટ યાદ રાખો, પછી આવા ગમે તેટલા પૂછાય તમને કોઈ તકલીફ પડે નહીં, ચાહે ઓ રિડક્શન કરતા ના પૂછાય ચાહે ઓક્સિડેશન કરતા ના પૂછાય, બરાબર. ચલો ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. ક્વેશ્ચન નંબર 15 કઈ ધાતુના પાત્રમાં કોપર સલ્ફેટ, મતલબ અહીંયા એવી ધાતુ લેવાની છે કે જેમની અંદર હું કોપર સલ્ફેટ નું જલીય દ્રાવણ ભરી શકું. ભાઈ કોપરનો પોટેન્શિયલ E0Cl કેટલો છે, તો કે સર +0.34 વોલ્ટ છે. તો તમને બીજી એક હિન્ટ આપું બેટા, આ યાદ રાખવાની હંમેશા, જો ક્યારેક ગભરાટ જેવું થાય ને આવા પ્રશ્નોમાં સર યાદ રહેશે કે નહીં રહે, તો આ હિન્ટ યાદ રાખો કે ભાઈ જેના માટે E0Cl E0 કેથોડ -E0 એનોડ શોધો જેની વેલ્યુ માઇનસ આવે, કાં તો એક વેલ્યુ માઇનસ આવે કાં તો E નોટ સેલ ની વેલ્યુ કેવી આવે બેટા પ્લસ આવે. તો ભાઈ જેમાં સંગ્રહ કરવાનો છે જો એની વેલ્યુ માઇનસ આવશે તો સંગ્રહ થશે, જો એની વેલ્યુ પ્લસ આવશે તો એમાં સંગ્રહ થશે નહીં. આ તમને મેં હિન્ટ આપી દીધી, સંગ્રહ થશે કે નહીં એના માટે પૂછે તો. હવે જો તમે એક ને 1 by 1 લઈને કરતા જાઓ, ભાઈ Cu+2 ની 0.34 ખબર છે, ચલો Fe +0.44 વડે કરું ભાઈ, Fe માંથી Fe+2 લા ઓક્સિડેશન પોટેન્શિયલ છે, તો પેલા તો આને માઇનસ કરો ભાઈ, આ રિડક્શન પોટેન્શિયલ કરો. આ એલ્યુમિનિયમ પ્લસ માંથી ભાઈ આને માઇનસ કરો 1.66, નિકલ માંથી નિકલ +2 ઓક્સિડેશન પોટેન્શિયલ છે, આને માઇનસ કરો 0.25 વોલ્ટ. બાળકો આ કન્ફ્યુઝન માં રહી છે ભાઈ, આપેલા બધા રિડક્શન પોટેન્શિયલ હોય એવું જરૂરી નથી ભાઈ, ઓક્સિડેશન પોટેન્શિયલ પણ હોય. જો Fe માંથી Fe+2 એટલે ઓક્સિડેશન અંગમાં વધારો થયો તો ઓક્સિડેશન પોટેન્શિયલ છે, તો પહેલા તો એને રિડક્શન પોટેન્શિયલમાં કન્વર્ટ કરો બધા, કારણ કે આ છે ને એનો રિડક્શન પોટેન્શિયલ છે જો +2 માંથી. હવે તમે એમની સાથે એનોડ કેથોડ ની પેર બનાવતા જાઓ જેની વેલ્યુ ઋણ આવે, બરાબર. તો ભાઈ
તમારા કેસની અંદર આ બી ઋણ છે એટલે ધન વેલ્યુ. જો આ ઋણ વેલ્યુ, હા બીજી એક હિન્ટ નંબર 2, ભાઈ જેની વેલ્યુ ઓછી હોય ને એને સંગ્રહ કરી શકાય નહીં. જેની વેલ્યુ વધુ હોય ને શેની રિડક્શન પોટેન્શિયલમાં જેની વેલ્યુ વધુ હોય એને સંગ્રહ કરી શકાય. તો વધુ વેલ્યુ વાળો આમાં કોપરની સાપેક્ષે આ ઓછી વધુ વાળો કોણ છે સિલ્વર, તો સિલ્વર જવાબ આવે. એક આ હિન્ટ છે, એક આ હિન્ટ છે, બરાબર, જે તમને અનુકૂળ આવે. ક્લિયર? ચાલો, એટલે મતલબ એજીનું પાત્ર લો ને સિલ્વર એને એમાં કોપર સલ્ફેટનું દ્રાવણ નાખશો ને તો ભાઈ કોપરનું ઓક્સિડેશન થાય. જો સિલ્વરનું ઓક્સિડેશન થઈ જતું તો તૂટીને નીકળી જાય તમારું CuSO4 બહાર. એટલે એ રીતના સમજવાનું છે. ચલો, ત્યારબાદ એક ક્વેશ્ચન નંબર 16, મંદ NiSO4 એટલે કે આમાં નિકલની ઓક્સિડેશન અવસ્થા કેટલી છે બેટા? Na+2 ના દ્રાવણમાં નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ વડે વિદ્યુત વિભાજન કરી અને 5.85 ગ્રામ, મતલબ તમને મળ્યું વજન કેટલું નિકલનું? 5.85 ગ્રામ મળ્યું. અને એના માટે કેટલા સમય માટે, મતલબ તમારે ટી શોધવાનો છે. તમને એમ્પિયર કહી દીધા છે, વિદ્યુત પ્રવાહ આપી દીધો છે 10 એમ્પિયર, નિકલનું પરમાણુ દળે આપી દીધું 58 પોઈન્ટ. ભાઈ કઈ વાંધો નહીં. જો +2 નો મતલબ 2 ઇલેક્ટ્રોન એ 1 મોલ, બરાબર, 2 ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે કે 2 ફેરાડે 1 મોલ. 1 મોલ એટલે કેટલી નિપજ થઈ ગઈ? 58.5 ગ્રામ થઈ ગઈ. તમને મળે છે કેટલી? 5.85 ગ્રામ માટે કેટલી? તો ભાઈ હવે એક જ પોઈન્ટ કાપી નાખો ને ડાયરેક્ટ જવાબ આવી ગયો 0.2 ફેરાડે. ફેરાડેને તમે કુલમમાં લઈ જાઓ તો કેટલા ગણવા પડે? 96500 વડે ગુણવા પડે એટલે ડાયરેક્ટ કુલમમાં મળે. સર તમે કુલમમાં કેમ લઈ ગયા? હું ભાઈ કુલમમાં એટલે લઈ ગયો કેમ કે મારે સાથે છે ને ભાઈ એમનો સમય શોધવાનો છે ને સમય શોધવા માટે મારે Q = IT નું ફોર્મ્યુલા લગાવવી પડશે એટલે મારે એમાં લઈ જવું પડે. તો 0.2 ગુણ્યા 96500 કરું એટલે 19300 કુલમ આવે. એટલે મને મળી ગયો Q = IT. મારે T શોધવો છે તો T = Q ના છેદમાં I. Q મારો આવ્યો 19300 ના છેદમાં I મારો આવે છે 10. ચલો એક એક પોઈન્ટ કાપી નાખલો 1930 સેકન્ડ, મતલબ જવાબ આવે C. ક્લિયર? તો ભાઈ આ વસ્તુ છે. આ રીતના ટેકનિકલી બધા સૂત્રો તમે મારી પાસેથી શીખી જશો. MCQ ને કેવી રીતના હેન્ડલ કરવો, કેટલું વાંચવું, કઈ રીતના ડેટા લખવા, આ બધું જ અહીંયા શીખવાનું છે. બાકી સૂત્રો તમને યાદ છે, ટોપિક તમને ખબર છે, એમાં શું થાય છે એ તમને ખબર છે, પણ હાઉ ટુ એપ્લાય, એ MCQ માં એપ્લાય કરીને સાચા જવાબ સુધી કેમ પહોંચવું એના માટે તમે ઓનલાઈન વિડીયો જોવા આવ્યા. બાકી તમને આવડે જ છે, તમે કે ડફોળ નહીં, બરાબર. ચાલો, તો ક્વેશ્ચન નંબર 17 પર છે. નીચેના પૈકી કયા પદાર્થના જલીય દ્રાવણનો λC વર્સિસ m નો ગ્રાફ સીધી રેખા નહીં મળે? જો ફરીથી આવ્યો, મેં શું કીધું હતું? સીધી રેખા માટે તમારી પાસે હોવો જોઈએ પ્રબળ વિદ્યુત વિભાજ્ય. હમણાં જ આપણે એક પ્રશ્ન સોલ્વ કર્યો હતો. અને ભાઈ વક્ર માટે તમારા પાસે હોય નિર્બળ વિદ્યુત વિભાજ્ય. સર અમને એવું પૂછ્યું છે રેખા મળશે નહીં, સીધી નહીં મળે, મતલબ આવી વક્ર વાળી કોના માટે મળશે? તો વક્ર વાળી મળશે નિર્બળ માટે. તો ભાઈ નિર્બળ અહીંયા કોણ છે? જો HCl, આ તો પ્રબળ છે ભાઈ. જો અહીંયા HCl બીજા પણ, કારણ કે આ પ્રબળ એસિડ છે, પ્રબળ એસિડ હોય ને એટલે પ્રબળ વિદ્યુત વિભાજ્ય હોય. એના જેવા જ બીજા નાઇટ્રિક એસિડ, એના જેવો બીજો સલ્ફ્યુરિક એસિડ. જો હું તમને આ બધા કહી દઉં, આ બધા પ્રબળ છે, બરાબર. NaCN આયોનિક છે એટલે પ્રબળ છે, NaCl આયોનિક છે એટલે પ્રબળ છે. HCN જવાબ આવશે કારણ કે એ છે તમારો નિર્બળ વિદ્યુત વિભાજ્ય. અને નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે ક્યારે સીધી રેખા ન મળે, કેવી મળે? વક્ર મળે, બરાબર બેટા. તો આ કોન્સેપ્ટ ક્લિયર કરતા જાઓ, પછી ઓપ્શનમાં તો કોઈ પણ પૂછી શકે એ લોકો, બરાબર. ચલો 18મો MCQ. મંદ જલીય CuSO4 ના દ્રાવણનું નિષ્ક્રિય ધ્રુવો વડે વિદ્યુત વિભાજન કરવું, મતલબ આનું હું વિદ્યુત વિભાજન કરું તો ભાઈ દ્રાવણની pH, જો ભાઈ બેટા નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ કે પછી કોપર વિદ્યુત ધ્રુવ કે બંને માટે NCERT આપણને એવું કહે છે કે ભાઈ pH જે છે ને એની ઘટ છે, અને સ્ટાર કરીને યાદ રાખી લો. મતલબ તમારો જવાબ આવશે pH માં શું થશે? દ્રાવણની pH માં શું થશે? ઘટાડો. પછી એ કોપરનો વિદ્યુત ધ્રુવ ડુબાડ્યો હોય કે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ ડુબાડ્યો હોય. ક્લિયર? ચલો નેક્સ્ટ છે બેટા ક્વેશ્ચન નંબર 19. સૂકા કોષમાં કયા પદાર્થનું રિડક્શન થાય છે? જેનું રિડક્શન થતું હશે એ પોતે કેવું હશે બેટા? ઓક્સિડેશન કરતા. અને સૂકા કોષ માટે ઓક્સિડેશન કરતા કોણ છે? MnO2. આ પણ થિયોરેટિકલ છે, લઈ લીધો એટલે યાદ રહી જાય. ચલો ક્વેશ્ચન નંબર 20.
પીગાળેલા CuNO3 ભાઈ Cu ની આમાં ઓક્સિડેશન અવસ્થા કેટલી છે +2, એલ્યુમિનિયમ નાઇટ્રેટમાં કેટલી છે +3. આવા જુદા જુદા બે દ્રાવણો છે, શ્રેણીબદ્ધ જોડ્યા છે, વિદ્યુત પ્રવાહ પસાર કરતા 2.7 તમને એલ્યુમિનિયમ કેટલો મળે છે બેટા 2.7 ગ્રામ મળે છે. તો કોપર સાથે સાથે કેટલું જમા થયું છે બંનેને શ્રેણીમાં જોડ્યા છે. તો મેં જેટલો વિદ્યુત પ્રવાહ પસાર કર્યો એ પ્રમાણે એલ્યુમિનિયમ મને કેટલું મળ્યું તો કે 2.7. તો એની સાથે એટલા જ વિદ્યુત ના જથ્થામાં કોપર કેટલું જમા થયું છે. તો આવા પ્રશ્ન 4 માર્ક્સમાં પણ આવે છે. જે એમ એક આમાં કેમ પૂછ્યો ગુજકેટમાં એમ ત્યાં 4 માર્ક્સમાં પણ આવે છે બોર્ડમાં. પણ એને સોલ્વ કેવી રીતના કરવાનું તો વિચારવાનું. ભાઈ Cu+2 છે તો 2 ઇલેક્ટ્રોન મેળવે તો Cu મતલબ કે 2 ફેરાડે આ ભાઈ મળે છે મને 1 મોલ. એલ્યુમિનિયમ +3 છે મતલબ જેટલા ચાર્જ હોય ને એટલા જ ઇલેક્ટ્રોન મેળવે. જો 2 હોય તો 2 મેળવે, 3 હોય તો 3 મેળવે. તો ભાઈ આ આપે 1 મોલ મતલબ કે 3 ફેરાડે મને મળે 1 મોલ. હવે એલ્યુમિનિયમ નો જથ્થો આપ્યો છે ને તો એને સરખાવો કે ભાઈ 3 ફેરાડે મને 1 મોલ મળે છે. તો 3 ફેરાડે 1 મોલ એલ્યુમિનિયમ, 1 મોલ એલ્યુમિનિયમ એટલે કેટલું થઈ ગયું બેટા 27 ગ્રામ. તો 27 ગ્રામ તમને કેટલું મળ્યું બેટા 2.7 મળે ગ્રામ મને મળ્યું. મતલબ ફેરાડે કેટલા થયા છે 1 પોઈન્ટ કાપી નાખો તો જવાબ આવે 0.3 ફેરાડે વિદ્યુતનો જથ્થો તમે પસાર કર્યો. તો ભાઈ હવે આ સંબંધ લો કે ભાઈ 2 ફેરાડે કોપર જો મને 1 મોલ મળતું હોય, 1 મોલ કોપર 2 ફેરાડે 1 મોલ કોપર એટલે કે 63.5 ગ્રામ મળતું હોય તો મેં જથ્થો કેટલો કર્યો છે 0.3 ફેરાડે એ કેટલો તો 0.3 ગુણ્યા 63.5 ના છેદમાં 2. ચલો કેલ્સી લગાવો જવાબ લાવો 0.3 0.3 એક મિનિટ 0.3 ગુણ્યા 63.5 ગુણ્યા ગુણ્યા કઈ ભાગ્યા 2 જવાબ આવે 9.525 ગ્રામ. તો જવાબ આવશે તમારો બી. શું કર્યું મેં જે નિપજ મળી હતી એના ઉપરથી મેં ફેરાડે શોધી લીધા ને એ ફેરાડેને કોપર સાથે સરખાવીને કોપરનો જથ્થો માપી લીધો કારણ કે શ્રેણીમાં જોડ્યા છે તો આ જ પ્રમાણે આવશે. ક્લિયર? ચલો ત્યારબાદ નેક્સ્ટ MCQ પર જઈએ. ક્વેશ્ચન નંબર 21 પિગલિત ટીન. હવે ટીન માંથી 2 હવે ટીન એટલે Sn+2 જ હોય. 2 એમ્પિયર એટલે I બરાબર આપ્યો છે 2 એમ્પિયર, T બરાબર આપ્યો છે 5 કલાક પણ 5 ગુણ્યા મિનિટ ગુણ્યા સેકન્ડ કરવાનું. કારણ કે હંમેશા સમય છે ને જ્યારે પણ ફેરાડેના નિયમ ઉપરના દાખલા આવે એટલે સેકન્ડમાં લેવાનો. આ વસ્તુને યાદ રાખજો બરાબર. 22.2 ગ્રામ મને ટીન મળતી હોય તો આ ક્ષારમાં Sn ની ઓક્સિડેશન અવસ્થા શોધવાની છે. કઈ વાંધો નહીં, Sn ઉપર કેટલો ચાર્જ છે શોધવાનો. જો કે +2 જ હોય એ કરીને તમે નીકળી જશો તો એ વાંધો નથી પણ કેલ્ક્યુલેશન કરીએ. ભાઈ તમે પેલા Q શોધો. ચલો Q શોધો ભાઈ. Q બરાબર IT બરાબર. Q બરાબર IT. ચલો I કેટલો છે 2 ગુણ્યા 5 ગુણ્યા 60 ગુણ્યા 60 એટલે ડાયરેક્ટ મળી જશે 2 ગુણ્યા 5 ગુણ્યા 60 ગુણ્યા 60 તો કેટલો આવે બેટા 36,000. 36,000 ને તમે 96,500 વડે ભાગો એટલે તમારો જવાબ આવશે ફેરાડે કારણ કે આ તો કુલમમાં. ચલો ભાગ્યા 96,500 મારી સાથે કરતા જજો બેટા 0.3730 ફેરાડે મળ્યો. હવે તમે વિચારો કે પિગલિત Sn ના ક્ષારમાં 2 એમ્પિયર વિદ્યુતનો જથ્થો 5 કલાક માટે પસાર કરતા જો 22.22 ગ્રામ કેથોડ પર જમા થતો હોય તો આ ક્ષારમાં Sn ની ઓક્સિડેશન અવસ્થા કેટલી હશે. હવે તમે જ વિચારો ને ભાઈ કે Sn+2 હોય ને બેટા એટલે 2 ઇલેક્ટ્રોને 1 મોલ. હવે આ સંબંધ જોજો. Sn નો પરમાણુ વ્યવહાર કેટલો છે 119 ગ્રામ માટે 2 ફેરાડે. તો ભાઈ આપણે જે જથ્થો કર્યો છે કેટલો કર્યો 0.3730 એ કેટલો. ચલો તો 0.3730 ગુણ્યા 119 કરો ને 0.3730 ગુણ્યા 119 ભાગ્યા 2 કરો 22.19 ગ્રામ જવાબ આવી ગયો. તો કે હા એનો મતલબ 2 ઇલેક્ટ્રોન વોલ્ટ મતલબ Sn+ શું હતો બેટા 2 હતો. આવી રીતના ક્રોસ કરીને પણ જવાબ સુધી પહોંચી જાઓ. ચાલો ત્યારબાદ ક્વેશ્ચન નંબર 22 છે. આવી રીતના એક બંને બાજુ વાયુ વિદ્યુત ધ્રુવ લીધા છે અને કોષ માટે કયો વિકલ્પ અયોગ્ય છે. ભાઈ ડેલ્ટા ભાઈ હોઈ શકે, કોષ આપમેળે પ્રક્રિયા કરી શકે અને આ તો 0 જ આવે ભાઈ. બે બાજુ સમાન છે. C1 > C2 હોઈ શકે પણ ક્યારે C2 > C1 હોઈ શકે નહીં કારણ કે કોષ કાર્યરત કરવા માટે તમારે પેલાની સાંદ્રતા નીચેની સાંદ્રતા ક્યારે વધારે ચાલે નહીં કારણ કે ડેલ્ટા G બરાબર -NFE0 સેલ એક સૂત્ર થાય એ રીતના આની વેલ્યુ કેવી આવી જોઈએ બેટા ઋણ આવવી જોઈએ. તો આની વેલ્યુ ધન આવી જોઈએ ને એની વેલ્યુ ધન આવવા માટે તમારે પેલી સાંદ્રતા જે છે એ કેવી લેવી પડે ઓછી લેવી પડે, વધારે ચાલે નહીં. કોની? આ C2 કારણ કે એનોડના છેદમાં કેથોડ થાય એટલે. ચલો ત્યારબાદ 23 નંબરનો 1 બાર દબાણ 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને હાઇડ્રોજન વિદ્યુત ઋણનો
ઓક્સિડેશન પોટેન્શિયલ કેટલો થશે ભાઈ? આના માટે ઓક્સિડેશન પોટેન્શિયલ શોધવાનો છે ભાઈ 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 સાંભળો, ઓક્સિડેશન પોટેન્શિયલ કીધો છે તો તમારે એક મિનિટ, હાઇડ્રોજન ઓક્સિડેશન પોટેન્શિયલ કાંઈ વાંધો નહીં, ઓક્સિડેશન પોટેન્શિયલ શોધવો હોય, ચાલો ઓક્સિડેશન પોટેન્શિયલ શોધવો છે બેટા, તો આપણે સૂત્ર મૂકીશું ભાઈ, ઈ સેલ બરાબર ઈ નોટ સેલ માઇનસ 0.0592 ના છેદમાં n log. હવે આ કોષ માટે શું થશે? પ્રેશર ઓફ H2 ના છેદમાં H પ્લસ ની સાંદ્રતા. તો કે હા સર, H પ્લસ ની સાંદ્રતા. હવે અહીંયા pH આપણે ખબર, ઓલો પહેલો જ પ્રશ્ન જોયો તો જેમાં pH 10 હતી, તો અહીંયા pH કેટલી છે? 10. તો અહીંયા આવશે 10⁻³ જેને આપણે અહીંયા લઈશું, અહીંયા 1 લઈશું, તો ઈ સેલ કેટલો હોય બેટા? 0 જ હોય. 0.0592 ના છેદમાં 1 log 1 ના છેદમાં 10⁻³ જે આવશે ઉપર, તો 0.00592 મલ્ટીપ્લાય બાય લોગ થઈ જશે 10⁻³ ઉપર આવશે, તો મલ્ટીપ્લાય બાય 3 થશે, તો -0.0592 મલ્ટીપ્લાય બાય 10⁻³ આગળ આવશે, એટલે આને ગુણ્યા 30 કરો, તો ભાઈ 30 કરો તો 1 મિનિટ, હા મારી સાથે જ કેલ્સી મારજો બેટા, 0.0592 મલ્ટીપ્લાય બાય 3 કરો એટલે 0.1776, મતલબ તમારો જવાબ આવશે 0.1773. હવે જો ઓક્સિડેશન પોટેન્શિયલ, રિડક્શન પોટેન્શિયલ ની વાત આવે, ઈ સેલ શોધવાની વાત આવે, હાઇડ્રોજન માટે જો અહીંયા કોઈ 2 લેશે, કેટલા લેશે? 2, તો આનો પાવર પણ 2 કરવો પડશે. જો એક ઇલેક્ટ્રોન નો ચેન્જીસ લેશો તો એક ને એક રહેવા દેવાના. ક્લિયર? ચાલો ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 24. નીચેની માહિતીનો ઉપયોગ કરી સૌથી પ્રબળ રિડક્શન કરતા માટે ઈ નોટ સેલની વેલ્યુ કેવી હોવી જોઈએ? સૌથી ઓછી પહેલા જોઈ લેવાના, રિડક્શન પોટેન્શિયલ જ છે ને, ઈ જોઈ લેવાનું, નહીતર તકલીફ થાય. તો તમારો જવાબ શું આવશે? સૌથી ઓછી વેલ્યુ ધરાવતો કોણ છે? ક્રોમિયમ. મતલબ જવાબ આવશે તમારો ક્રોમિયમ +3. ચાલો ત્યારબાદ નેક્સ્ટ વન, લાસ્ટ ક્વેશ્ચન 25. કોઈ એક ધાતુ M છે, એના હેલાઇડ નું 1.5 એમ્પિયર, મતલબ I બરાબર 1.5 એમ્પિયર, T બરાબર 10 મિનિટ, પણ મેં કીધું એમ એને સેકન્ડમાં જ લઈ જવાનું, એટલે 600. હવે જે પણ ધાતુ જમા થાય છે એ વજન કેટલું છે? 0.2938 ગ્રામ જમા થાય છે, અને ધાતુનું પરમાણ્વીય દળ આપ્યું છે, તો ધાતુના હેલાઇડનું સૂત્ર, મતલબ અહીંયા સંયોજકતા શોધવાની છે તમારે, કઈ વાંધો નહીં. ચાલો પહેલા Q બરાબર IT કરી દઈએ. I કેટલો છે? 1.5 ગુણ્યા 600 એટલે કે ભાઈ 1.5 એટલે કે 900 કુલમ થશે, અને 96 500 વડે ભાગી દેશો એટલે ફેરાડેમાં આવશે. મારી સાથે કેલ્સી મારજો, પેલા ફેરાડે લઈ લઈએ, બરાબર. 900 ડિવાઈડ બાય 96 500, તો જવાબ આવશે 0.00932 ફેરાડે. હવે તમે ખાલી એટલું જનરલી વિચારો, તમને જે ઓપ્શન આપ્યા છે એમાં મેટલની 4 આપી છે, 3 આપી છે, 1 આપી છે અને 2 આપી છે. ભાઈ હું +2 થી ચાલુ કરવા માંગુ છું કે ભાઈ 2 ફેરાડે જો મને 1 મોલ જથ્થો મળતો હોય, હવે 1 મોલ એટલે મને કેટલો કીધો છે ભાઈ? 2 ફેરાડે 1 મોલ એટલે કે 63 ગ્રામ મળતો હોય, 63 ગ્રામ, તો મને મળે છે કેટલો ભાઈ? તો મળે છે મને 0.2938, તો મારો કેટલો ફેરાડે યુઝ થયો હશે? બરાબર. હવે જો એ ફેરાડે આટલો આવી જાય તો એ જવાબ તમારો સાચો હોય, નકર 3 ફેરાડે વાળો લેવાનો, નકર 4 ફેરાડે વાળો લેવાનો, એક એકને ક્રોસ કરતા જવા. તો 0.2938 ગુણ્યા 2 ભાગ્યા 63, જવાબ આવી ગયો ભાઈ 0.009326, મતલબ આટલા જ ફેરાડેની વાત કરી છે, એનો મતલબ 2, મતલબ 2 + 2 મતલબ 2 Cl એમની સાથે જોડાય એટલે MCl2. આ તમારો જવાબ આવશે, મતલબ જવાબ આવશે ડી. બરાબર બેટા. ચલો તો આજના સેશનની અંદર બેટા આપણે 25 MCQ જોયા. આવા જ ચેપ્ટર નંબર 3 ના PYQ સિરીઝ સાથે આગળ મળીશું આપણે, અને ત્યાં સુધી આ વિડીયો જે છે દરેક વિદ્યાર્થીઓને શેર કરો કે જે વિદ્યાર્થીઓને ગુજકેટમાં MCQમાં તકલીફ પડતી હોય, બોર્ડના MCQમાં તકલીફ પડતી હોય, ઇક્વેશન ક્લાસીસ ચેનલ પર આવા જ અવનવા વિડીયો તમારી સુધી પહોંચતા રહેશે. ચાહે ગુજરાતી મીડિયમ હોય કે ઇંગ્લિશ મીડિયમના બાળકો હોય, તમારા સ્ટેટસમાં એમાં મૂકો, જેથી કરીને ઘણા બધા વિદ્યાર્થીઓ કે જેને ખ્યાલ ના હોય કે આવી કોઈ સિરીઝ ચાલી રહી છે, અમારે ફટાફટ 30 મિનિટની અંદર 25 કોન્સેપ્ટ ક્લિયર થઈ રહ્યા છે, તો એવા વિદ્યાર્થીઓ સુધી પહોંચાડો. વિડીયો ગમ્યો હોય તો જરૂર લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરતા જજો. અને બીજું કે સારો લાગ્યો હોય, કેટલા માર્ક્સ આવ્યા છે જરૂર કમેન્ટ સેક્શનમાં મૂકજો. ત્યાં સુધી મને રજા આપશો. નેક્સ્ટ લેક્ચર સુધી બાય બાય.